કે બસ પૈસા કમાવો, ગમે એવો સંબંધ હશે દોડીને આવશે, બાકી સંબંધ સમાજ બાજુ બહુ ધ્યાન નહીં આપવાનું, બરાબર? કેમ કે હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ. તો આજે છે જોબનો 24મો દિવસ છે, બરાબર? ને હવે જોબ પર થોડી સેલરી ઓછી હોવાના કારણે મેં આજે ઘરે ખાલી જસ્ટ વાત કરી હતી કે મમ્મી સેલરી ઓછી છે તો બીજે કંઈ જોબ કરું એમ. કેમ કે આપણે ઘર તંત્ર ચલાવવાનું એટલે સેલરી તો જોઈએ જ, બરાબર? થોડી સેલરી વધારો હોય તો થોડા ખર્ચા કરના નીકળ્યા કરે. તો મમ્મીએ શું રિસ્પોન્સ આપ્યો ખબર છે? જોબ છોડવી હોય તો અહીંથી ચાલ્યા કરે એમ, અહીંયા ના રહીશ. જો કે એ વાત ખોટું લાગ્યું છે, બીજું કંઈ છે નહીં. પણ એમની બી વાત સાચી છે કે અમુક કામ મળ્યું છે તો કરી લેવું જોઈએ, અને આપણે કામ સારું કરીશું, બરાબર? તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. તો દોસ્તો, મમ્મીએ કીધું ને આપણને ખોટું લાગ્યું, બરાબર? જો કે કંઈ વાંધો નહીં, હવે એમને બી અનુભવ કર્યા છે કે પૈસા વગર કંઈ છે નહીં. તો આજે તો મારી છોકરી છે તો મારે એના માટે તો કંઈ કમાવવું જ પડે, બરાબર? તો જોબ છોડવાનું વિચારતો હતો, પણ જ્યાં સુધી બીજી કોઈ સારી જોબ ના મળે ત્યાં સુધી તો નહીં છોડીએ આપણે, બરાબર? બાકી હાલમાં હું કોર્ટની બહાર બેઠો છું, કોર્ટ પાસે આવ્યો છું, બરાબર? એક મેડમને લઈને. બીજું કંઈ છે નહીં, હવે પરિસ્થિતિ કંઈ આવી ચાલે છે ભાઈ. બાકી આપણા છોકરાઓના જીવનમાં બહુ ટેન્શન તો હોય જ છે, પણ હવે મહેનત કરવા પર જેટલું ધ્યાન આપીએ ને એટલું ટેન્શન ઓછું રહે. બીજું કંઈ છે નહીં ભાઈ. આપણે તકલીફ એ જ છે કે બસ પૈસા કમાવો, ગમે એવો સંબંધ હશે દોડીને આવશે, બાકી સંબંધ સમાજ બાજુ બહુ ધ્યાન નહીં આપવાનું, બરાબર? કેમ કે જ્યારે ભૂખ લાગશે ને ત્યારે આપણને લાગશે, બીજાના પેટમાં નહીં લાગે, એટલે બીજાને ખબર નહીં પડે. એવી જ એટલે મહેનત બી આપણે જ કરવાની છે ને આપણે જ જીવવાનું છે ને આપણે જ મરવાનું છે, બરાબર? તો કોઈનું વિચારીને ખોટું ટેન્શન નહીં લેવાનું, બરાબર? તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ.